ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 2 જાન્યુઆરી 2026 ડેલી કરંટ અફેર્સ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 જાન્યુઆરી ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં અજય સિંગલને કયા રાજ્યના નવા ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હરિયાણા રાજ્ય. બરાબર, અજય સિંગલને હરિયાણાના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે. ડીજીપી એટલે કે પોલીસના વડા, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એનું પૂરું નામ છે. મિત્રો હરિયાણા સરકારે મહિલાઓ માટે લાડો લક્ષ્મી યોજનાને મંજૂરી આપી. હરિયાણાએ ચોથી સબ જુનિયર અંડર-15 રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી. હાંસી હરિયાણાનો 23મો જિલ્લો બન્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરબેઝથી રાફેલ જેટમાં ઉડાન ભરી. ગૃહમંત્રી અમિત શાહે માનેસરમાં એનએસજી સ્પેશિયલ ઓપરેશન્સ ટ્રેનિંગ સેન્ટરનો શિલાન્યાસ કર્યો. ગુરુગ્રામમાં ભારતનો પ્રથમ ક્યુઆર આધારિત ટ્રાફિક ચલણ ચૂકવણી કિયોસ્ક સ્થાપિત થયો. નીતિન ગડકરીએ સોનીપતમાં ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્વેપિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે. સેકન્ડ છે, હાલમાં યોજાયેલી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં નીરુ ઢાંડાએ કયો મેડલ જીત્યો? તો રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં નીરુ ઢાંડાએ મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે. મધ્યપ્રદેશની નીરુ ઢાંડાએ રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપની મહિલા ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. 3 નંબર છે, હાલમાં ભારત કયા દેશને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં જાપાન દેશને. આ વર્ષના અંતમાં ભારતે એક અનોખી આર્થિક સફળતા હાંસિલ કરી. 2025માં ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું. આ સિદ્ધિ મજબૂત આર્થિક વિકાસ, સ્થિર સ્થાનિક માંગ અને ચાલુ માળખાકીય સુધારાનું પરિણામ છે. મિત્રો જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન અને પીએમ છે સના ટાકીજી. 4 નંબર છે, હાલમાં ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો ડોક્ટર KLN રાવ. ગુજરાતના ડીજીપીનો ચાર્જ ડોક્ટર KLN રાવને સોંપવામાં આવ્યો. 10 વર્ષમાં છઠ્ઠા ઇન્ચાર્જ ડીજીપી બન્યા છે. વિકાસ સાય મિત્રો નિવૃત્ત થઈ ગયા અને CID ક્રાઇમના વડા રાવને પોલીસનું સુકાન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ તલાટી, LRD, PSI, CCE બરાબર STI એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં S. કૃષ્ણસ્વામીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો ફિલ્મ નિર્માતા હતા. S. કૃષ્ણસ્વામી એમનું હાલમાં નિધન થયું છે. તેઓ એક ફિલ્મ નિર્માતા હતા. 6 છે, હાલમાં દિલ્હી સરકાર કઈ IIT સાથે સહયોગથી AI આધારિત ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરશે? તો IIT કાનપુર રાઈટ આન્સર છે. ટેકનોલોજી સંચાલિત શાસનમાં એક મહત્વપૂર્ણ પગલું આગળ ધપાવતા દિલ્હી સરકારે AI આધારિત ફરિયાદ નિવારણ પ્રણાલી વિકસાવવા માટે IIT કાનપુર સાથે સહયોગ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિ અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને જાહેર સેવાઓની ડિલિવરીને ઝડપી, સ્પષ્ટ અને વધુ જવાબદાર બનાવવાનો છે. 7 છે, ભારતીય કૃત્રિમ ગુપ્તચર સંશોધન સંગઠન તાજેતરમાં ક્યાં સ્થાપિત થશે? તો મિત્રો એ થશે ગાંધીનગર ખાતે. ભારત કૃત્રિમ બુદ્ધિ સંશોધન અને નવીનતામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવા માટે તૈયાર છે. ભારતીય કૃત્રિમ બુદ્ધિ સંશોધન સંગઠનની સ્થાપના 2026ની શરૂઆતમાં ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં કરવામાં આવશે. સરકાર, ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે સહયોગ દ્વારા દેશના કૃત્રિમ બુદ્ધિ ઇકોસિસ્ટમને સશક્ત બનાવવાનો એક સીમાચિહ્નરૂપ પ્રયાસ છે. મિત્રો 8 નંબર છે, હાલમાં બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? તો આલોક રાજને. આલોક રાજ બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનના નવા અધ્યક્ષ બની ગયા છે. હવે મિત્રો બિહારની વાત કરું મેં, તો પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ PB બર્જતારીએ શપથ લીધા. બિહારના મુખ્યમંત્રીએ બેરોજગાર સ્નાતકો માટે માસિક ₹1,000 ભથ્થાની જાહેરાત કરી. બિહાર પોલીસે મહિલાઓની સુરક્ષા માટે અભય બ્રિગેડની રચના કરી. બિહારમાં આવેલું ગોગાબેલ તળાવ ભારતનું 94મું રામસર સ્થળ બન્યું. બિહારના ગોકુળ જળાશય અને ઉદયપુર તળાવને રામસર વેટલેન્ડ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એશિયાના પ્રીમિયર સાહિત્ય મહોત્સવ 19મી 3જી આવૃત્તિ પટનામાં યોજાઈ. PM મોદીએ બિહારમાં 75 લાખ મહિલાઓને ₹10,000 ટ્રાન્સફર કર્યા.
મરિયમ ફાતિમા બિહારની પ્રથમ મહિલા ફિડે માસ્ટર બની છે. હાલમાં એનઆઈએ વડાનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં રાકેશ અગ્રવાલને. આંતરિક સુરક્ષા સંબંધિત એક મહત્વપૂર્ણ વહીવટી વિકાસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વરિષ્ઠ આઈપીએસ અધિકારી રાકેશ અગ્રવાલને રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલનો વધારાનો હવાલો સોંપ્યો. આ પગલાંનો ઉદ્દેશ્ય ભારતની અગ્રણી આતંકવાદ વિરોધી એજન્સીના નેતૃત્વમાં સંસ્થાકીય સ્થિરતા અને સાતત્ય સુનિશ્ચિત કરવાનો છે. 10 છે. હાલમાં દક્ષિણ ધ્રુવ પર સ્કીઇંગ કરનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા કોણ બની? તેમનું નામ છે મિત્રો કામ્યા કાર્તિકેયન. ભારતીય નૌકાદળ 18 વર્ષીય કામ્યા કાર્તિકેયનને અભિનંદન આપે છે, જે એક નૌકાદળ અધિકારીની પુત્રી અને નેવી ચિલ્ડ્રન સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેને ફરી એકવાર દક્ષિણ ધ્રુવ પર સ્કીઇંગ કરીને ઇતિહાસ રચ્યો છે. એફસીઆઈના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા? તો મિત્રો અહીંયા એફસીઆઈનું પૂરું નામ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, એના પ્રમુખ બની ગયા છે મિત્રો હાલમાં રવિન્દ્ર કુમાર અગ્રવાલ, એટલે કે આર.કે. અગ્રવાલ. રવિન્દ્ર કુમાર અગ્રવાલ અપોઇન્ટેડ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. નિમણૂકની વાત થઈ તો શાશ્વત શર્મા એરટેલ ઇન્ડિયાના એમડી અને સીઈઓ બન્યા. સાંઈ જાદવ ભારતીય લશ્કરી એકેડમીમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા. રવિ રંજન એસબીઆઈના નવા એમડી બન્યા. એમ વેંકૈયા નાયડુ અટલ સ્મૃતિ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. પીવી સિંધુ બીડબ્લ્યુએફ એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ બન્યા. સલીમ અહેમદ રેલ વિકાસ નિગમ લિમિટેડના સીએમડી બન્યા. આઈઆઈએફએલ ફાઇનાન્સ તેના ચેરમેન તરીકે બીપી કાનૂનગોની નિમણૂક કરી. કયા રાજ્યમાંથી બનેઈ મેનાશીની ઇઝરાયલમાં વાપસી કરાશે? તો મિત્રો મણિપુર અને મિઝોરમ રાઈટ આન્સર છે. બરાબર, મણિપુર મિઝોરમમાંથી 5800 બનેઈ મેનાશીની ઇઝરાયલમાં વાપસી કરવામાં આવશે. હવે આ શું છે મિત્રો? તો ઇઝરાયલ જે છે મણિપુર અને મિઝોરમમાં વસેલા બનેઈ મેનાસે સમુદાયના આશરે 5800 સભ્યોને ઇઝરાયલ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ઇઝરાયલની કેબિનેટે 250 કરોડની યોજનાને મંજૂરી આપી હતી. આ સમુદાય 2026થી તબક્કાવાર ઇઝરાયલમાં સ્થળાંતરિત કરશે. મિત્રો આ મૂળ ઇઝરાયલ વંશ છે. બરાબર, ઇઝરાયલના મૂળ વંશીય હિંસા અને ભૂ રાજકીય વ્યૂહરચનાને લીધે ભારતમાં સ્થાયી થયા હતા. હાલમાં કયા દેશમાં ભારતીય નિકાસ ડ્યુટી ફ્રી થઈ? તો મિત્રો એ થઈ છે ઓસ્ટ્રેલિયા દેશમાં. ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ ઓર્ગેનિક ઉત્પાદનોને પરસ્પર માન્યતા આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. ઓસ્ટ્રેલિયાએ સંરક્ષણ મજબૂત કરવા માટે MQ-28A ગોસ્ટ બેટ ડ્રોન વિકસાવ્યું. ઓસ્ટ્રેલિયા 21 ડિસેમ્બરને પ્રતિબિંબ દિવસ તરીકે જાહેર કર્યું. ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે દુનિયાનો પહેલો સોશિયલ મીડિયા પ્રતિબંધ લાગુ કર્યું. ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી 2026 સુધીમાં ગુરુગ્રામમાં તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલશે. ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત લશ્કરી કવાયત ઓસ્ટ્રાહિન 2025ની ચોથી આવૃત્તિ પર્થમાં શરૂ થઈ. ઓસ્ટ્રેલિયાએ અલ્ઝાઇમરની દવા લેકુનુમાબને પ્રારંભિક તબક્કામાં ઉપયોગ માટે મંજૂરી આપી. ઓસ્ટ્રેલિયા ખેલાડી મિશેલ સ્ટાર્ક T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હાલમાં કયા રાજ્યમાં ઇમોઇનુ એરાત્પા ઉત્સવ ઉજવવામાં આવ્યું? તો મિત્રો એ મણિપુરમાં ઉજવવામાં આવ્યું છે. મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ. સીએમ છે એન બિરેન સિંઘ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. મેતેઈ સમુદાય દર વર્ષે ઇમોઇનુ એરાત્પા ઉત્સવ ઉજવે છે અને તેઓ સંપત્તિ અને સમૃદ્ધિની દેવી ઇમોઇનીને આદર કરે છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોનની બીજી આવૃત્તિ પૂર્ણ થઈ? તો મિત્રો યુએઈ આમાં રાઈટ આન્સર થશે. ક્યાં થઈ છે? અબુધાબીમાં. 16 છે. હાલમાં મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બની? તો દીપ્તિ શર્મા રાઈટ આન્સર થશે. કોણ બની છે મિત્રો? દીપ્તિ શર્મા રાઈટ આન્સર છે. ભારતીય સ્પિનર દીપ્તિ શર્મા મેગન સટને પાછળ છોડીને મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગઈ છે. હાલમાં કયો દેશ પરંપરાગત ટપાલ સેવા બંધ કરનાર પ્રથમ દેશ બન્યો? તો મિત્રો એ ડેનમાર્ક દેશ બની ગયો છે. ડેનમાર્કનું કેપિટલ છે કોપેનહેગન. કરન્સી છે ડેનિશ ક્રૂના. પીએમ છે મેટ ફ્રેડરિક્સન. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 1 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા. હાલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ 2025માં ભારતમાં વાઘની વસ્તી કેટલા ટકા વધશે? 8%. ઇઝરાયલનો 2026 શાંતિ પુરસ્કાર કોને મળશે? ડોનાલ્ડ ટ્રમ્પમાં. વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની 8મી રમતોનું આયોજન ગુજરાતની અંદર થશે. હાલમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ દુર્લભ પૃથ્વી ખનિજ ભંડારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 3જો છે. પિનાકા લાંબા અંતરના માર્ગદર્શિત રોકેટનું પ્રથમ પરીક્ષણ ક્યાં સફળ થયું છે મિત્રો? ચાંદીપુર ખાતે. ચાંદીપુર રાઈટ આન્સર છે.
હાલમાં ધ્રુવ એનજી સિવિલ વેરિયન્ટ હેલિકોપ્ટરની પ્રથમ ઉડાન કોણે શરૂ કરી? રામમોહન નાયડુ રાઇટ આન્સર છે આમાં. પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 8 વિકેટ લઈને કોણે ઇતિહાસ રચ્યો? સોનમ યેસીએ. ફેબ્રુઆરી 2026માં કયો દેશ એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરશે? તો મિત્રો એ આપણો દેશ ભારત કરશે. હાલમાં કોને મોસ્ટ એચિવ્ડ ચાઇનીઝ એવોર્ડ 2025 મળ્યો? ઝાંગ ડામોને. ભારતના સૌથી મોટા જાહેર ક્ષેત્રના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે ઓડિશામાં. કયા દેશમાં ટારાનાકી પર્વતને માણસ જેવા અધિકાર મળ્યા? ન્યૂઝીલેન્ડ રાઇટ આન્સર છે. કોને ગ્લોબલ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? નોવાક જોકોવિચને. કયા દેશના સુપર કન્ડક્ટિંગ મેગલેવ વાહને માત્ર 2 સેકન્ડમાં 0થી 700 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી? ચીન રાઇટ આન્સર છે મિત્રો આમાં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર બીજી ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંદાના. વિશ્વની પ્રથમ ITVISMA જીન થેરેપી ક્યાં શરૂ થઈ છે? અબુધાબી ખાતે. અને સરકારે કેટલી નવી એરલાઇન્સને મંજૂરી આપી? 2. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં અદાણી ગ્રુપે શરદચંદ્ર પવાર સેન્ટર ઓફ એક્સલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં શરૂ કર્યું? પુણે રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા જિયાનું હાલમાં નિધન થયું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.